નમસ્કાર. આજે રાજકોટ મુકામે ખાસ ખબર દૈનિક ન્યૂઝ રૂમની અંદર સંસ્થા વિશેની થોડી માહિતી આપના સમક્ષ પ્રગટ કરું છું. મારું નામ જીતેન્દ્ર જોશી. હું શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રી સંસ્થાનો સ્થાપક મંત્રી. સંસ્થાને 32 વર્ષ પૂર્ણ થયા છે સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ કરતા. કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર ગરીબ, નિરાધાર, નબળા કુટુંબના અને દિવ્યાંગ બાળકો માટે ખાસ કરીને આ સંસ્થા કામ કરી રહી છે. આમ તો જનરલી મેઇન મોટો સંસ્થાનો એ રહ્યો છે કે ખરેખર જ્યાં જે ગરીબી છે, જે જરૂરિયાતમંદ લોકો છે, એના બાળકો અને વંચિતોના વિકાસ માટે આ સંસ્થા કાર્ય કરે છે. ચાહે પછી તે એજ્યુકેશન નોર્મલ બાળકો માટેનું હોય કે દિવ્યાંગ માટેનું હોય, ચાહે હોસ્ટેલ સુવિધાઓ નોર્મલ બાળકો માટે હોય કે પછી દિવ્યાંગ બાળકો માટેની. હળવદની અંદર છેલ્લા 25 વર્ષથી આ સંસ્થા અગરિયા અને ગરીબીની રેખા નીચે જીવતા બાળકો, ખાસ કરીને જે દિવ્યાંગો છે, એમના માટેની હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ કરાવી છે. કોઈ પણ જાતના ચાર્જ કે ફી વગર ત્યાં સંપૂર્ણ સેવા કરવામાં આવે છે. આજ દિવસ સુધી સંસ્થા દ્વારા 35,000 જેટલા દિવ્યાંગ ભાઈ બહેનોને મદદ કરવામાં આવી છે ઓફિશિયલ રીતે. અને આ સંસ્થાને ચલાવવા માટે છેલ્લા 2 વર્ષથી રાજકોટ મુકામે ઓપન ગુજરાત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ વખતે અમે સિઝન 2માં છીએ. રાજકોટના ગ્રીનફિલ્ડ ગ્રાઉન્ડમાં આયોજન છે. અંદાજે ગુજરાતની 32 જેટલી ટીમો ભાગ લેવાની છે અને આ કાર્યક્રમ 20 તારીખથી કરીને 25 તારીખ સુધી ચાલનાર છે. વિજેતા ટીમને 45,000 રૂપિયા જેવું માતબર રકમ ઇનામ રૂપિયા આપવામાં આવશે અને ટ્રોફી આપવામાં આવશે. અને રનર્સઅપ જે ટીમ છે એને 25,000 રૂપિયા જેટલી રકમ આપવામાં આવશે. બાકીનું જે ફંડ છે તે આ દિવ્યાંગ ભાઈ બહેનોના વિકાસ માટે, એમના નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એમની ફેસિલિટી, એમની ભોજન વ્યવસ્થા અને એમના સર્વાંગી વિકાસ માટે આ સંસ્થા એ ફંડનો ઉપયોગ કરશે. દાતાઓને આ સ્થળેથી હું વિનંતી અને અપીલ પણ કરું છું કે આપનો સધિયારો અને સહયોગ આ સંસ્થાને મળશે તો આપણે વધુ માનવ સેવાના કાર્યમાં જરૂરતમંદ લોકો સુધી પહોંચી એમના જીવન કલ્યાણના ઉત્થાનના કાર્યમાં સહભાગી થશું. આવો સૌ સાથે મળી પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રૂપે આ વિડીયો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, ફોરવર્ડ કરશો ને લોકો સુધી આ મેસેજ પહોંચાડશો અને સંસ્થાને સહયોગી બનશો. આપનો આભાર. આ ટુર્નામેન્ટમાં કયા સિટીમાંથી લોકો આવવાના છે, ટીમ ભાગ લેવાની છે? આ ટુર્નામેન્ટમાં બેન સમગ્ર ગુજરાતમાંથી છે. આમ તો રાજકોટની મોટાભાગની ટીમો છે, જુનાગઢથી છે, સુરતથી છે, વડોદરાથી છે અને અન્ય ટીમોની અંદર સુરેન્દ્રનગર જિલ્લો પણ છે. અને અન્ય ટીમોની અંદર તો એવું પણ જાણવા મળ્યું છે કે સારા પ્લેયરોને રાજસ્થાનથી પણ અમુક ટીમો બોલાવી અને આમાં રમવાના છે.